પવિત્ર ભૂમિયા કાનસણ મુકામ માતાજી લાડુબાના નામ સંભળના અર્થે ચેન્જીરામ મમતાબેન શાહરજી કિરણજી વિજય નાગજીજી પૂરો પરિવાર મળી હર સાલ ભજન રાખી સેવા અને દર્શનનો લાભ લઈ રહ્યા છે. આપણને બધાને પણ અપાવે. ખૂબ ખૂબ ધન્યવાદ. સંતોના દર્શન મહાપુરુષે દુર્લભ કહ્યા. સંતોનું ચરણ પણ દુર્લભ લીધું. જ્યાં જ્યાં ચરણ પડે ત્યાં સુંદર આપણે આગળ વાત કરી કે અધર્મનો નાશ થઈ જાય. સંતનું દર્શન પણ એવું, એની નજર પડે તો પાપનો નાશ થઈ જાય. કેટલી બધી મહત્વની બાબત છે. અને આપણે પ્રત્યક્ષ અને પ્રગટ જોઈ રહ્યા છે. સંતોએ જ તમે જુઓ છો અત્યારે કોઈ છોકરો કોકરી નોખતું નહીં જનાવર. પાપનો નાશ થઈ જાય. નહીં તો જનાવર ચોય ના જોવા જાય. સંતોની ભલિયારી અને ભૂમિ પાવન થઈ જાય, પવિત્ર થઈ જાય, એનું શરણ પડે. આજે તમારે હોનાવણીઓ નહીં નોખવી પડતી. નકર હોનાવણીઓ નોખવી પડે હોજે હવા મહિને ઘરમાં બધા જે હાટકન ફાટકા ભરી અપવિત્ર થઈ જાય. હોનાવણી નોખવી. સંતોનો પગલો પડ્યા, સંતોનું શરણ પડ્યું, ભૂમિ પાવન થઈ જાય અને પૂંજાવા મળે. આજે તમારે જો સારું ભલું કે વિવાહ હોય તો કંકુ ભાળતા છો. અત્યારે ઘેર ઘેર કંકુ ના. કેટલી બધી સંતની મહત્વ છે. જ્યાં જ્યાં ફરે, જ્યાં જ્યાં જાય, જ્યાં જ્યાં પગ ધરે, असत की करे खुमारी धर्मनी स्थापना थापे, अधर्म को उत्थापन करे. एम फरे मुलकनी मय संत अभे पधारे. अत्यारे तमे जो मणावेલું ભાત આલવા જાવું હોય તો બે કોક જણાને વહે લઈ જતા રહી. એટલી બીક હતી. બિયાતા હતા. સંતો બે મુક્ત કરી નાખ્યા. વાયકી સુડવેલ રહે છે, કોઈ ના જાય. કોઈ ના જાય. બોલો ખરાબ બપોરી ના હેડે. સંતોએ મુક્ત કર્યા, બે મુક્ત કર્યા. સુડવેલ ના દર્શન જોયા હોય. સુડવેલ રે અહીંયા કોઈ હેડે ના, ખરાબ બપોરી. સંતોએ બે મુક્ત કર્યા, સુડવેલ ના દર્શન જોયા. કેટલી કરુણા છે સંતની. જો જો સંત જાય, સંત એક અભયપદ આપે, નિર્ભય બની નાખે. ભય મુક્ત. કોઈ પણ જાતનો ભય ના રહે. સંતનો આવો પ્રતાપ છે. હવે તમારા ખળામાં એડા પડ્યા હોય તો કોઈ ભે ખરો? કેવા ભજનમાં બેઠા છે. કોઈ પણ પ્રકારનો ભય ના રહે, એનું નામ સંત કહેવાય. સંતના પગલા પડે ને ભય મુક્ત થઈ જાય.
એક આપણા ઉપર નહીં, જ્યાં જ્યાં જે ભૂમિકા આખી ભૂમિ પાવન કરી નાખે, આખી ભૂમિ ભયથી મુક્ત કરી નાખે. આખો જો દ્યો તમે છંદણ ઉગે નહીં એટલે સંદન જ્યારે પ્રગટ થાય એટલે બીજા વૃક્ષો પણ સુગંધીદાર બને. એની સુગંધ બીજામાં પહેરી જાય, સુગંધીદાર બની જાય. જે ઉપદેશ લે તો ભય મુક્ત તરત છે, પણ બીજા પણ જે ઉપદેશ ના હોય એ તમે જુઓ. બધાને અત્યારે તમે જુઓ, તમે ઘણી વાર જુઓ તો બધા જય ગુરુ મહારાજ, જય ગુરુ મહારાજ. જો હોય ને ગુરુ ચો કરાયા છે, પણ તોય બધા જય ગુરુ મહારાજ. છોકરા બધા છોકરાએ જય ગુરુ મહારાજ, જય ગુરુ મહારાજ. અધર્મ તો ઉત્થાપન કરે, ધર્મની સ્થાપના થાપ. વચને થાપ, વચને ઉથાપ, વચને મંડાય પ્રભુના પાઠ. વચનના પૂરા જે ના હોય અધૂરા, તમે લાવો વચનનો ઠાઠ. વચનનો થાપ કહીનો છે. તમારે અત્યારે તમે જો ગમે ત્યાં મળો ને એટલે રામ રામ બોલતા મળો એટલે શું કહેતા હતા? આવો રામ રામ, આવો રામ રામ, આવો રામ રામ. કોઈને નક્કી ના છો એમ કીધો કે આવો રામ હોય, પણ કોઈ નક્કી છો ના છો. નિરત બાપુએ જે રામ આપણને વશિષ્ઠ બાપુએ આપ્યો. કોને આપ્યો? સંતોએ આપ્યા, પ્રગટ કરી. કૃષ્ણ દુર્વાસાએ આપ્યા. દુર્વાસા બાપુએ કૃષ્ણ આપ્યું. આ જગતમાં ગુરુ આપે એવું બીજું કોઈ ના આપે. અને બીજા પાસે તો સે શું તે આવે, કોઈ નહીં. શું હાલે? પેલા 4 જણા હાલ્યા જતા હતા. એક તો હતો લંગડો, એક હતો બેરો, એક હતો વાધળો, અને પોપટજી એક હાવ કે ઉગાડો. તે બેરો ઓભળે નહીં બોલ્યો કે કોક અવાજ આવે, કોક અવાજ આવે. એટલે વાધળો બોલ્યો કે ડુંગર ઉપર કીડી જેવર કરીને હેડી જાય એનો અવાજ આવે. ડુંગર ઉપર કીડી હેડી જાય છે ને એને જોધર પહેરેલો છે અને એનો અવાજ આવે. અને લંગડો કે હેડો પેલા અહીંયા જાવ, મજા આવશે, મજા આવશે અહીંયા પાસે જાવ. ઉગાડ હતો ને એની ના પાડી કે લૂંટી લે છે કોઈ. હોય છે એને બોલો, એને એટલી બધી બીક છે. અવાજ તો આવે છે બેરો બોલે, બોલાવે, સબગટ બોલે, બોલી રહ્યો છે, પણ વાપરતો નહીં. પણ એને અવાજ તો આવે છે, અવાજ તો આવે છે કે ભગવાન જેવું છે કો. મને અવાજ તો આવે છે, વાપરતો નહીં, પણ અવાજ આવે છે કે ભગવાન જેવી ચોક વાત છે. પછી જોતો જે વાપળને દેખા દેખી જાય. એટલે પેલો અવાજ આવે છે કે શાનો અવાજ આવે છે? એટલે ભાળતો નથી, ઘેર ભાળતો નથી, બીજે ભગવાનને ભાળે લે બારી તોય બતાવે છે કે ડુંગર ઉપર ચીડી જોડે. અહીંયા બતાવે કે પર બેઠા ને રણુજી દ્વારકા કાશી બેઠા, ભાળતો નહીં, બતાવે છે. અંદર ઓય બેઠો ભાળતો નહીં. નીચો તો ભાળતો હશે તોય કહે છે કે હાડો ડુંગર ઉપર છે. અહીંયા જતો મજા આવે.
લગારે ડગલું ભરવાની હિંમત નથી, ગુરુ પાસે જવાની હિંમત નહીં, કે ભજન કરવાની કે જો જવાની હિંમત નથી, અને તરત જ કે ગુરુ આવેલા કોક લઈ દે ને. બોલ. અને હેડવાની હિંમત નહીં કે સિંહાડો કે ન્યા એટલે પેલો કે છે કોઈ પાસે નથી, કશું નહીં પાસે. આ તન ધન તાર નથી, નથી પ્રિયા પરણેત. ક્યોથી આવ્યો તારે ક્યો જાવું, માટે ચેત ચેત નર ચેત. કોઈ નહીં પાસે. પણ કે આ તો હવે આયા છે, જો કોઈક લઈ જાય. બધા હાલી ગયા. સદારામ બાપાને આપણી શું હાલ્યું, નિરોધ બાપુને શું હાલ્યું, શું લઈ ગયા. આ બોરના બોર કેટલા બોરના ઉદ્ઘાટન કર્યા. ચાહે પોણીને તો ઢોલના ઢબુકે જળ પોણી હતા. ગામના ઢોલ વગાડે ને એટલે પેલા મજબૂત મજબૂત ભેળા થઈ ને લાઈશા આવે. તાર ખોદે તાર ચોક ચોક પોણી નીકળે ને એ પછી કોરા કુવા થઈ ગયા. બોલો, કુવા કોરા થઈ ગયા, પોણી હુકાઈ ગયા, ઝાડ હુકાઈ ગયા, જો સોયલો ના મળે પંજીરો. અને હવામાં સંતો વધાર્યા, તમારા આપણા ગુરુઓ વધાર્યા, સંતો. પણ તોય કે હવે આ આવે છે ઘણા, તો પછી એમ જ તાચી ગયા હોય છે. બોલો, હવે કોઈ ઉગાડું નહીં કેવું, પણ આમ કે તે બાપનું આમ કે આમ ગુજા મેલવું ભારે પડી જાય. બોલો, તાચી જ રહ્યા હોય. શું સમજે કે લૂંટી જાય. હવે આલનારા આલ્યા છે, સેન્જીરો માલે છે, લેનારા લે છે, બીજા તાચી રહ્યા છે. બોલો, પેલા ગુજામાં નહીં મિલી કહેતા. કેટલી ગજબની બાબત છે. સંતોએ બોરાના ઉદ્ઘાટન કર્યા, ટ્રેક્ટરોના ઉદ્ઘાટન કર્યા, ગાડીઓના ઉદ્ઘાટન કર્યા, સાયકલના ભાડા આપે. અને હાથે હાથે બળદિયાને મુક્ત કર્યા, ગધેડા મુક્ત કર્યા, ઊંટ મુક્ત થઈ ગયા. બધા હેડતા હતા ને, લારીઓ બારીઓ બધું મુક્ત થઈ ગયા. આ જ્ઞાનીઓનો સંતોનો પ્રતાપ. એક જ્ઞાની પુરુષે તમે જો પાણીમાંથી વીજળી કાઢી, પાણીમાં વિચાર કરે કે પાણીમાં એક દવ લાજો દરિયામાં ને પાણી છે ને કોક કે વાદળાને ના હુજે, વાદળાને આજુ ના હુજે. આનો વાદળા શું વોશે, ભમડા જેવડી વોશું હોય ને એને કે પાણીમાં દેવતા છે જો હોય એનું આમ હુજે મોને. હા, તો જ્ઞાનીઓ જોઈ શકે અને એને કાઢ્યું, પ્રગટ કરીને આપી દીધી. આખા જગતની અંદરમાં પશુ પંખી તમામે તમામ મુક્ત રહી. જો તમને જોવા મળે કામ કરતા, હાય ફરે યાર ગમે એમ મોજ કરે. જ્ઞાનીઓનો સંતનો કેટલો પ્રતાપ છે દુનિયામાં, શું આપીને જાય છે. બોલો, અને એ જ્ઞાનથી તમે કમાયેલા છો. આજે દુનિયા કમાયેલી છે. બોલો, સેવા ચેવા અંતર. હોમણ ના હોમણ લોખંડ તરતા કરે ને, લોખંડ તરતા તો કરે પણ આકાશમાં ઉડાડે લોખંડ. જ્ઞાનીઓનો પ્રતાપ તમને ન દેખાય. આવો જ્ઞાનીઓનો સંતનો આવો પ્રતાપ એ ન દેખાય ને. ભૂવો આવે ને કે તમારે બાપો ગોગ થયા છે એને હવે આ હોય બેહારો. અલ્યા દેહ જોડ્યા તેરી શું દેહમાં કદી આ કોઈને ઓળખાણો છે કે દેખાય છે? આ ભુવાન જો છો દેખાતો હોય, કોઈ વિચાર કરતો નહીં. હાલે તમને શરીર દેખાય, તમારો આત્મા દેખાય. શરીર દેખાય,
આત્મા દેખાય? આત્મા નહીં દેખાતો. તો એ ભુવન જો દેખાતો હશે કે ગોગજ્યા? વિચાર કરો તમે. જ્ઞાનીએ સિવાય કોઈને ન દેખાય. અને જ્ઞાનીઓ તમે જુઓ છો અચરજ તો પેલા ભુવાનું મોન ના જ્ઞાનીઓનું પ્રત્યક્ષ ને પ્રગટ કરીને આલેલું મનાતું નહીં. બોલો, ભોગ ભોગવે બધું કરે પણ જ્ઞાનીઓનો પ્રતાપ નહીં મનાતો. એટલે મળો તો અમને હરિજન મળજો, ધુરીજન ધુરા વેણા મેરે ભાઈ. જ્ઞાનીઓનું દર્શન, સંતનું દર્શન આ જગતની અંદરમાં ગજબ છે. કેટલું કોમ કરે છે. અને એક હોય હાલ તમારે મોટર ચાલતી હોય તો બિલ આવે તો એ જ્ઞાની પ્રગટ કર્યો હીરો લેવા રહ્યો કે આ જાય છે. અને પાણી ઘાટે તો આ સેન્જીરો મેળા ભરીને લાવે છે કે હીરા ટ્રેક્ટર કોણ ભરીને લાવે? સંતો ઉદ્ઘાટન કરી ટ્રેક્ટરના, બાઇકના, ગાડીના, ટેમ્પાના, ટ્રકના, બોરના, ઘરના, મકાનના. અત્યારે તમારો મકાનનું સંતો કરીને બોલો લાગે ઉદ્ઘાટન જેવી કોઈ વાતે નથી. તમારે મુહૂર્ત જેવી કોઈ બાબતે ના આવે છે. હવે પેલા કૂબો કરવો હોય એમાં શું મુહૂર્ત કરવાનું આવે? અને ક્યારે મુહૂર્ત કરવા બોલાવાના? અને તમે જેને મુહૂર્ત કરવા કદી બોલાવતા હતા ને એને દુનિયા સદીઓથી અહીંયા બોલાવો, અહીંયાનો મુહૂર્ત કરેલા કદી હમાયા તો હજી તમે મુહૂર્ત કરાવવા દાપતા નથી. એના મુહૂર્ત જાનકીજીને રામચંદ્ર ભગવાનને અહીંયાના મુહૂર્ત જોયા હતા, હમું આવ્યું. કૃષ્ણજીના મુહૂર્ત જોયા હતા અને એ સમજાવે છે કે આ વાયના મુહૂર્ત જોયા હમણાં નહીં આવે તો એ હજી મુહૂર્ત મળી જાય. અને મુહૂર્ત જોનારે લક્ષ્મણજીને કહ્યું, ભગવાને જયારે મૂક્યા કે મોટો રાજનીતિ શીખવી હોય ને તો રાવણ પાસે હજી જીવે છે તે તમે શીખી લો. પ્રથમ કીધું કે સારું કામ કરવા જવું હોય ને તો તમારે મુહૂર્ત ના જોવરાવતા. જોઈ લો રામાયણ, સારા કામમાં કોઈ મુહૂર્ત જોવાની બાબત છે નહીં. તમારે જોવરાવા જાશો તો સારા કામનું હમું મુહૂર્ત ખાઈ જાય એમ કે છે રાવણ. મોટો પંડિત એને ખુદ લખ્યું અને લક્ષ્મણજીને વાત કરી. અને તમે જો હશો ને અહીંયા તમારા મુહૂર્ત હશે. આ માણસ એક મુહૂર્ત છે. શું છે? માણસ એ પણ એને ક્ષત્રિયને જ એમ સમજ્યો કે આ ક્ષત્રિય હોય એ મુહૂર્ત જ. ક્ષત્રિય એકલા ને બધો માણસ છે, બધો મુહૂર્ત જ છે. શું છે? મુહૂર્ત છે. અને એ મુહૂર્તમાં જ્ઞાની જ્ઞાન મુહૂર્ત છે અને તમે મુહૂર્ત છો. એટલે બાપુ સાહેબ કહ્યું કે મુહૂર્ત ઉપર જેની સુરતીમાં મૂર્તિ સુપી રહી, જાહેરમાં રહી. જાહેરમાં જાહેર છે એ મુહૂર્ત છે. જાહેર એટલે પ્રગટ ને પ્રત્યક્ષ અને હાજર. જાહેર નો અર્થ થાય હાજર છે. હાલ આપણને ભેટો નહીં થયો, નહીં તો હાજર છે. એ મુહૂર્ત ઉપર બાપુ મરનારો, આ મરનારાને દુનિયા શું જાણે? લોકો તો કાળના હાથે મરે છે, જમના હાથે મરે. અને મહાપુરુષો તો આ જ્ઞાનીની મુહૂર્ત ઉપર મરનારા, સંતોના શરણમાં મરનારા છે, ધર્મમાં મરનારા છે, પરમાર્થમાં મરનારા છે. મરે તો હું
પણ કોઈ ખાટલામાં મરે, કોઈ વગેરે વગેરે આપઘાતમાં મરે. અને આ સંત ભક્તો પરમાર્થમાં મરે. શામાં મર્યા? હાલે આપણે બધા બેઠા એ શામાં બેઠા છે? પરમાર્થમાં મરનારા. બોલો, પેલા તો ઊંઘનારા છે. શું છે એ? ઊંઘનારા. સંતો જગતમાં આવું કામ કરે છે, પ્રત્યક્ષ ને પ્રગટ. સંતને દેખાય નહીં, બીજાને ના દેખાય. પાણીની અંદરમાં આ શરીર છે પાણીનું બનેલું છે. શું બનેલું છે? પાણીનું બનેલું છે. અને આત્મામાં જ્યોત છે. પાણીની અંદરમાંથી જ્યોત જોઈ શકે છે અને પ્રગટ કરે છે. આ પાણીમાંથી જ્યોત પ્રગટ કરીએ ને અહીંયા પાણીમાંથી જ્યોત પ્રગટ કરે. આત્મા એ જ્યોત છે. આ જોઈ શકે છે, આત્માને જોઈ શકે છે. ભુવા ના જોઈ શકે. એ તો કે પણ બોલો હવે, શરીર નહીં. આ તો આત્મા દેખાય. શરીર છે તોય ના દેખાય. શરીર છે તોય આત્મા ના દેખાય. અને શરીર ના હોય તોય ના દેખાય. તોય પેલો ભૂવો કે મને દેખાય છે તોય તો દેખાતો હોય છે. અને એનું તમે માનો, ન દેખાય. કેવળ ગુરુની જ્ઞાનથી દેખાયા. ગુરુ મહારાજ જ્ઞાન આપે ને તો દેખાય, નહીં તો કોઈ દિવસ આત્મા દેખાય નહીં. અને એ આત્મા 10 મટકા અહીંયા ભરેલો હોય પાણીનો, 10 મટકાની અંદરમાં ખુલ્લા મેદાનમાં મૂકી દીધેલા છે. સૂર્યનું પ્રતિબંધ પડે છે તો 10 મટકામાં સૂર્ય કેટલા દેખાય? 10. સૂર્ય કેટલા છે? દેખાય છે કેટલા? 10 છે ના, છે નહીં. દ્રષ્ટિનો દોષ છે. શાનો દોષ છે? દ્રષ્ટિની અંદરમાં ગણતરી બેઠી છે તમારે. 1 2 3 4 5 6 7 8 એવી ગણતરી બેઠી છે, જેને સંખ્યા કહેવાય. અને આત્મા સંખ્યાથી રહિત છે. સૂર્ય સંખ્યાથી રહિત છે. સૂર્ય 1 2 3 4 છે નહીં, એનામાં સંખ્યા નહીં. એ એક છે. હવે તમે એક મટકું ફૂટી ગયું તે અમે જે દેખાતો તો એ સૂર્ય કયા મટકામાં ગયો? તોય હોય કે છે કે બીજો જન્મ લીધો, બીજામ ગયો. અને બીજામાં ગયો. હા, સૂર્ય મોય માટલામાં પેઠો તો, મોય પેઠો જ નહીં તો હવે છે નીકળી જો દાતો છે, પેઠો જ નહીં. એટલા મહાપુરુષે કે ન જાયતી મીરે તેવા કદાચિત ન ભૂતવા ભવિતવાના ભૂઈ. હજો નિત્ય શ્વાસો તો પુરાણો ન હન્ય તે હન્ય માને શરીર. હે અર્જુન, આ તો હું જન્મતોય નથી તો મરતો ચોયથી હોય. મોય પેઠો જ નહીં, મોય આયો જ નહીં તો હે કબીર એસા મેં અનગઢ આયા. જનની ના જાયા. જનની ને કોખે નહીં આવ્યો તો શરીરમાં ચોય છો હોય. શરીરમાં આત્મા નહીં. શરીરમાં આત્મા નહીં. કેમ કે આત્મા તો અમર છે ને. આત્મા જો હોય નહીં એ વસ્તુ ન મરે. શરીર મરે, અમર વસ્તુ હોય તો મરે નહીં. એટલા એના ઉપરથી સાબિત થાય કે શરીરમાં આત્મા છે નહીં. શરીરમાં પ્રાણ છે, આત્મા નહીં. શરીરમાં શું રહેલું છે? પ્રાણ. અને પ્રાણથી આ શરીરનું સંચાલન થાય છે.
આવન જાવન શાનાથી થાય છે? પ્રાણથી. અને આવા નેકળી જી અણદા ભાઈ તો એટલે જન્મ પછી આવ્યો ને મુવા પછી ગયો, મુવા પહેલા ગયો. આજે હું તમને કહું, જન્મ પહેલા, જન્મ પછી આવ્યો. જન્મ એટલે આ શરીરનો જન્મ થયો અને એના પછી માતાએ નાભ કાપી અને પ્રાણની સ્થાપના કરી. એટલે જન્મ પછી આ પ્રાણ આવ્યો અને મૃત્યુ પહેલા નીકળી ગયો. હાથમાં પ્રાણ નથી, હાથમાં તો આવે નહીં, જાય નહીં. શરીરમાં નથી, પિંડમાં નથી, એમ બ્રહ્માંડમાં પણ નથી. પિંડમાં નથી, એમ બ્રહ્માંડમાં પણ નથી. અને પીડ બ્રહ્માંડની પર છે ગુરુજી મારો, એનો દેખાડું તમને. જો આત્માની ભૂમિકા આવશે ને ત્યાં પિંડે નહીં ને બ્રહ્માંડે નહીં. અને એ વસ્તુ કેવળ સદગુરુ જોઈ શકે છે. જોઈ તો શકે છે, આપણને બતાવી શકે છે, આપણને પ્રગટ કરી શકે છે. આની આ ભૂમિકા, આની આ જગ્યાએ જેમ વલોણા વાળી એના એ દૂધમાંથી ઘી પ્રગટ કરી નાખે, ક્યાંય શું લાવે નહીં અને ક્યાંયથી મોય નાખે નહીં. દૂધમાંથી, એ જ દૂધમાંથી ઘી પ્રગટ કરી નાખે. જેમ રીંગ વાળો તમે બેઠા ત્યો જ રીંગ તમારો આ સેન્ચુરી અમને બોર કરી હોય, બોલો અહીંયા ત્યો જ પ્રગટ કરી નાખે. સદગુરુ જ્ઞાની પુરુષ, મહાપુરુષ. સદગુરુ કયો યા જ્ઞાની પુરુષ કયો, સંત કયો યા ભગવાન, પરાઈ શબ્દો છે. એક વસ્તુનું નામ છે, એક જ વસ્તુ છે. શું દુનિયામાં શું ભૂવા શું જોવે? જે જોવામાં નહીં આવતો, પકડવામાં ના આવે એ શું પકડે? એ દોણામાં ચોથો આવતો હશે. મન બુદ્ધિ થી અગોચર છે, મનમાં ના આવે. બુદ્ધિ જેને પકડી ના શકે દોણો શું પકડી કે? આવી અવળી સમજ ક્યોથી લાયા છો? તમને જગતમાં કોને ભરમાયા છે? મન ભમરલા રે શું ફરે પરદેશ, ઘર તારું સંભાળને. આપણે બીજાઓનું માન્યું એ સત્ય નહીં. આ જગતની અંદરમાં દેહને માન્યો, ખબર નહીં આ દેહ છે કે શું છે. એ માન્યતા છે, આ દેહ નહીં. આપણી માન્યતા છે, માન્યું છે, કોઈએ કીધું, કોઈને મનાયું. અને આ બધા જે મોને નહીં એને મોન ખાયા કહેવાય. શું કહેવાય? એને મોન ખાયા કહેવાય. અને તમે ના મોનો તો વળી જો એને ના મોને તો ક્યાં તો નહીં મોનતા. મોન ખાયા. મોનતો પૃથ્વીને મોની, પવનને મોની, આકાશને મોન્યો, દેવ દેવતાઓ મોન્યો, હગ વાલા મોન્યા. આ બધું મોન વધતા માન અભિમાન થઈ ગયું. આપણે શું થઈ ગયું? અભિમાની થઈ ગયા. અને આ અભિમાની નહીં મરે એવો, કોઈ દિવસ નહીં મરે એવો. પણ કોઠા યુદ્ધમાં કોણ મર્યો? હાલે બધા મરે, ક્યાં મરે? હાલે અભિમાની મરે છે. પેલો અર્જુનજી નો મર્યો તો એમ નહીં. હાલે બધા મરે, અભિમાની મરે. ભક્તો ના મરે કદી, સંતો ના મરે કદી, આત્મા ના મરે કદી. આ જગતમાં કશું એ નહીં મરતું. કોઈ ના મરે. તમારા ગામમાં કૂતરું એ ના મરે, હાથી એ ના મરે, ભેહોય ના મરે, કોઈ ના મરે.
મરે કેવળ આપણી માન્યતા, અને આપણે માન્યું એને મહાપુરુષે કહ્યું કે પ્રથમ નમો ગુરુદેવને જેણે આપ્યું નિજ, મારા ગુરુને નમો જેને જ્ઞાન આપ્યું મને, નિજ જ્ઞાન એટલે પોતાનું જ્ઞાન આપ્યું. હું કોણ છું એનું જ્ઞાન આપ્યું આપણા ગુરુએ આપણને, એટલા માટે એમને નમવું. પણ તોય મહાપુરુષે કહ્યું કે ગુરુ બેઠા હોય મોય મોય તો વળી કે પરે લેને કે લેને હે જાવ એ આટલે એટલે રહી જાય તો ઠીક, પણ ઘણી જગ્યાએ પ્રતિષ્ઠાનું ને એને એવું ભજન હોય તો ગુરુ બેઠા હોય પેલું પ્રતિષ્ઠા મંદિરે નમીન પછી ગુરુ પાયા, એટલે વળી ઠીક. ઘડી જો સમાજ ને એમને વડીલો બેઠા હોય ને તો પેલા એ મા બાપ ને વડીલો જ નમીન પછી ગુરુ નમે લે, અને પછી સાખી કહેવા બેહે. પ્રથમ નમો ગુરુદેવ ને જેણે આપ્યું નિજ જ્ઞાન. વાહ દેરી વાહ, શું ભક્તની રેણી છે. ઓહ લેરી, પ્રથમ નમો ગુરુદેવ ને જેણે આપ્યું નિજ જ્ઞાન, જ્ઞાને ગોવિંદ ઓળખ્યા. એટલે ભગવાન નહીં, ગોવિંદ નો અર્થ ઇન્દ્રિયોથી પર રેલો છે આત્મા. હવેલા કોઈ કૃષ્ણ ને સમજે, હવે શું કરવાનું લાગતી. પ્રથમ નમો ગુરુદેવ ને જેણે આપ્યું નિજ જ્ઞાન, જ્ઞાને 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 જ્ઞાન એ ગોવિંદ ઓળખ્યા. એટલે પેલો વળી કૃષ્ણ કે હવે શું કરવા. પ્રથમ નમો ગુરુદેવ ને જેણે આપ્યું નિજ જ્ઞાન, જ્ઞાન એ ગોવિંદ. જ્ઞાન એ જ ગોવિંદ. ઢળ્યું દેહ ભી, જે દેહ ને મેં માન્યો તો એ માન્યતા મારી ટળી. એટલા માટે આપણા ગુરુ મહારાજ પણ બોલ્યા, રામ નામ તું રાખ હૃદય મન ગાઢ કલ્પના. આ જે અભિમાન હતું, જે દેહ માન્યો તો એ કલ્પના હતી, એ કાઢી. એ માન હતું, જે માન્યું તું એ મને માન્ય કહેવાય. એટલે હવે કેટલા મોને છે કેટલા નહીં મોનતા એ તમારે વિચાર કરવો. મહાપુરુષો દર્પણ તો તમને આઈનો શું બતાવે? રૂપ બતાવે. આઈનો આપણે જેવા છે એવા બતાવે. ડાઘ પડ્યો હોય તો હવે ડાઘ કયો ધોવે? આઈનો ધોવે કે આપણે ધોવાનો? દર્પણ ના ધોવે, એ તો દેખાડે જ. સમજ્યા? આપણે સમજવું પડશે. આપણે સદગુરુ સમજાવે, સમજવું આપણે પડશે. મુક્ત આપણે થવું પડશે. પ્રથમ નમો ગુરુદેવ ને જેણે આપ્યું નિજ જ્ઞાન, જ્ઞાન એ ગોવિંદ ઓળખ્યા. ટળ્યું દેહ અભિમાન. એક શબ્દનો તમે વિચાર કરો તો આ જગતની અંદર મને જેને જેને જ્ઞાન જે પ્રાપ્ત થયો છે ને, આ પુરુષો બોલ્યા છે, નિરોધ બાપુ બોલ્યા છે, જ્ઞાન એ ગોવિંદ છે. અને જ્ઞાન હંમેશા છે. જ્ઞાન શાશ્વત છે, જ્ઞાન સનાતન છે. આ જ્ઞાન છે જ્ઞાનીનું. આ એલોજન છે એ જ્ઞાનીઓનું જ્ઞાન છે. આ માઇક છે એ જ્ઞાનીઓનું જ્ઞાન છે. આ હાર્મોનિયમ છે એ જ્ઞાન પડ્યું છે, પણ તમને ના ખબર હોય એટલે આપણે લાકડું સમજો. શું સમજો? ઓને લોખંડ સમજો, ઓને દીવો સમજો, લાઈટ સમજો. શું સમજો તમે? આ તમામે તમામ તબલા એ જ્ઞાન છે. આ મંડપ એ જ્ઞાન છે. તમારી ખેતી છે એ જ્ઞાન છે. તમામે તમામ જ્ઞાન વગરનું આ દુનિયાની અંદરમાં કોઈ નહીં. તમામે તમામ જ્ઞાન છે. આ લાયલોન માંથી આ કંટન બનાવ્યું એ જ્ઞાન છે. જ્ઞાન બનાવ્યું કે કંટન બનાવ્યું છે એની શું પ્રગટ કર્યું છે?
રૂમજી જબ્બો બનાયો, પ્રગટ કર્યો, એ જ્ઞાન પ્રગટ કર્યું છે કે જબ્બો? અને જબ્બો કોઈ બની કે? જબ્બાને ઓળખો તમે? ધોચ્યું કોઈ બની કે? ધોચ્યાને ઓળખો છો? તમને બનાવવા હોય તો ચિયક બની જાય, પણ ધોચ્યાને ઘણાય બની જો અને બનતો બની ગયા. કોઈ બ્રાહ્મણ બની ગયા, કોઈ ક્ષત્રિય બની ગયા, કોઈ વૈશ્ય, કોઈ શૂદ્ર, કોઈ નર, કોઈ નારી, કોઈ હિન્દુ, કોઈ મુસલમાન, કોઈ ઇસ્લામ, કોઈ સનાતન, આ બધા બની ગયા. હવે શું થયું છે? આજે બની ગયા છે. આ બનેલા મટવાનો આ યોગ આવ્યો. જ્ઞાન તમારે જ્ઞાન સ્વરૂપ થયો એટલે બધું બનવાનું જેટલું હતું એ મટી જાય. જેમ છે તેમ જ્ઞાન સ્વરૂપ થયું. આ જ્ઞાન હવે જ્ઞાન કેનું કહેવાય? જ્ઞાન સ્વરૂપ છે. એટલે સેન્દીરામ પણ બોલ્યા, જ્ઞાન ગુરુ એવા સંતોભાઈ પ્રથમ નમો ગુરુ દેવા. ગુરુ એ જ્ઞાન છે, આત્મા એ જ્ઞાન છે, સંત એ જ્ઞાન છે, ભગત એ જ્ઞાન છે. અને આપ સ્વરૂપ નહીં જુદા સંતોભાઈ, હું ને હરી નથી, જ્ઞાન સ્વરૂપ. લ્યો હવે જ્ઞાન ને પકડજો. પકડાય છે? જ્ઞાન ને પકડો તો જ્ઞાન ને જોજો. આ દેખાય છે એ આત્મા છે, જ્ઞાન છે એ આત્મા. એ જોવામાં ના આવે, પકડો તો પકડાવવામાં ના આવે. અને કોમ કરે કોણ? જ્ઞાન. આ નોમ તમારે કાયા ના મળે ને કરો સર્વનું. તમે આ લાઈટ ને પકડો, વાર પકડાય છે. અને જોજો પકડવા જાતા હો ભલા છે, સમજવાનું છે. પકડવા જાશો તો પકડશે, પકડાશે નહીં અને તમને રાખશે નહીં. તમને રાખે ખરી? જ્ઞાન છે. આજે તમે જો આત્મા કેને કહેવાય? જ્ઞાન ને કહેવાય. ગોવિંદ કેને કહેવાય? જ્ઞાન ને કહેવાય. અને તમે પણ જ્ઞાન સ્વરૂપ છો. શેનજી સદા હું જ્ઞાન સ્વરૂપ, ન જ્ઞાની અજ્ઞાની. સંતોભાઈ હું એ ઊને લીધો જાણી. જ્ઞાન સ્વરૂપ છે. તમારું સ્વરૂપ પણ જ્ઞાન સ્વરૂપ છે. તમારું કોઈ સ્વરૂપ બીજું નહીં. એમ કે એ તો માન્યતા છે, બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય કે શૂદ્ર, એ વ્યવસ્થા છે સમાજોની, પણ જ્ઞાન નહીં. આજે તમે સ્કૂલની અંદરમાં જો, વિદ્યાર્થી બદલાઈ જાય, શિક્ષક બદલાઈ જાય, અને જ્ઞાન એનું એ. આજે તમે જો કાનુસણની સ્કૂલની અંદરમાં જાઓ તો એકડો એવો ને એવો કે કાતરાની, પાટણની, કાઠિયાવાડની, અરાવલી જિલ્લાની, કચ્છની, આ બધી સ્કૂલોની અંદરમાં એક જ જ્ઞાન જ છે. અને એ જ્ઞાન કાયમનું છે. આ બધા બે બદલાઈ જો, હરિચંદ્ર બદલાઈ ગયા હોય છે, કૃષ્ણ અને અર્જુનજી જ્ઞાનના એ બે બદલાઈ ગયા, જ્ઞાન એનું એ. આ કોથળા બધા બદલાઈ જાય, બારદન બધા બદલાઈ જાય, ઘઉં એના એ. અને ઘઉંનો ઢગલો તમે મંડીમાં જઈને કરો, બજારમાં કોના સણાથી કે આ ટ્રેક્ટર ભરીને આયા, સેન્જીરામ આયા, ધનપરાથી જોધારામ ટ્રેક્ટર ભરીને આયા, નાયતાથી લાટજીરામ આયા, કિંબોથી શિવજી ભરીને આયા. ચારે ચાર જણા ભરીને આયા કોથળા. અહીંયાના કેવરો ક્યાં રહ્યા કે કેના છે? શિવાજીના છે. શિવાજીના છે કે ગવાના છે? સમજો સમજો. આવી અવળી હમજ ચોથી લાયા છે, તમને જગતમાં કેને ભરમાયા છે. મન ભમરલા
શું ફરે પરદેશ ઘર તારું સંભાળને. કોઈ દેશી મળે ને પૂછી જોજે. હા ને બધાના હવે તો બધા કોથળા બધે અલગ અલગ ધણી ના હોય ને ભાવ નહીં પડતો, આખું ભૂંભણું કરે બધા. કાતરા વાળાના કોથળા હતા એ ઘઉં ગાડીને કોથળા લ્યો ભાઈ 12 નાયતા વાળા અને ચેબ્બા ના આ કોથળા ચેબ્બા ના હતા કે પેલા કાશી ના હતા. હા તાપડા જો કેટલો અનુભવ કરવાનો, વિચાર કરવાનો, વાતો બધી. આ જગતની અંદરમાં જ્ઞાની પુરુષ હવે જ્ઞાન પ્રગટ નહીં થાય. આપણે તત્વ વેતા પુરુષ હવે આ તત્વ આપણને પ્રગટ ન થઈ શકે. અને એ ભક્તિનો મહિમા છે. જો પછી તમારા જ્ઞાનને તમારો આત્મા ખુલશે, તમારો આત્મા કહે છે હમ અનાદિ ઓર ન દુજા પાર ભય પહેચાના, અલખ ખલક પૂર્ણ પ્રકાશા અખંડ બ્રહ્મ હમ જાના. નિરોધ બાપુ નો આત્મા બોલે, તમારો આત્મા બોલશે કે જેને દુનિયા બ્રહ્મ કહે છે એ તો હું છું. હું ને હરી નથી જુદા રે સંતો ભાઈ, હું ને હરી નથી જુદા. તમારો આત્મા બોલશે. એ બધા તમામે તમામ કોથળાના બારદન ગાડીને જે ઘઉં છે એનો ભાવ બોલશે. બધાનો તમામે તમામ બધાના બારદન બધા નીકળી જાય ને તો ભાવ બોલશે. આત્મા બધાનો એક જ આત્મા બોલશે. કીડીમાં એ તમારો આત્મા બોલશે કે હું છું. પક્ષીમાં બોલશે હે અર્જુન, પક્ષીઓમાં વિંતાનો પુત્ર એ ગરુડ હું છું. કૃષ્ણનો આત્મા બોલે તમે જુઓ. સ્થાવરોની અંદરમાં હિમાચલ હું છું, વૃક્ષોની અંદરમાં પીપલ હું છું. તમારો આત્મા એ બોલશે કે મારું સ્વરૂપ હંસા બ્રહ્મ રૂપ બાળે બ્રહ્માંડ, જેની વરતી અખંડ બ્રહ્મકાર, દુર્લભ આવા સંત. આ બ્રહ્માંડની અંદરમાં તમામે તમામ બાબતો જે વિભૂતિ છે એ તમારો આત્મા તમારા રૂપ થઈને ઉભો રહે છે. આવી સંતની કરુણા છે, આપણા ગુરુઓની આવી કરુણા છે. તમારું ભિખારી પણ મટી જાય. માગવા નોમ જેવું કોઈ નહીં રહે. શું માગો, શું માગો? તમારા સિવાય કોઈ છે ને. મુझे मेरी मस्ती कहाँ ले आए, सिवा मेरे अपना और कुछ ना है. हमारो आत्मा કહે છે કે મારા સિવાય કોઈ નહીં. હમ અનાદિ ઓર ન દુજા પાર ભય પહેચાન. આવું આપણા ગુરુનું જ્ઞાન છે, આપણા સંતોનું જ્ઞાન છે. તમારી ઉંમર 60 વર્ષના, 80 વર્ષના, 50 વર્ષના, 45 વર્ષના આ કોથળો છે. ધન એટલા વર્ષનું નહીં, આ કોથળો છે. ધન તો કાયમનું છે. અને એ ધન રામ રતન ધન પાયો રાણાજી મેં, રામ રતન ધન પાયો. આ ધન છે. તમારે ધન ચોરી કરવાની કે કમાવાની કે માગવાની ભૂખ મટી જાય. આ ધનને તમે પ્રાપ્ત કરશો. કેમ કે આ સાચું ધન છે. આ તો સિક્કા મારીને તમારા મજૂરીનો માટ આવ્યું છે. જેમ પેલા હોટલમાં તમે આપણે જઈને બેહો ને પછી પેલી આલે પેલા પૈસા 10 રૂપિયા આલે ને પછી ચા પીવાનો પેલો કૂપન શું કહેવાય, ટોકન. આ તાર ગવર્મેન્ટે રૂપિયા 100 રૂપિયા તમારી મજૂરીનું ટોકન આલ્યું છે. તમે ચોક બતાવો ને એટલે એ તમને એટલું મળે. મજૂરી ટોકન છે. આ ધન નહીં.
અને આ તો એટલે મહાપુરુષે કહ્યું કે રૂપિયા એ ધન નહીં, એ તો ટોકણ છે. આ તમે જો ધન હોય તો રૂપિયા એ જ ધન હોય તો લાવો. જે 1000 વાળી છે કે સલાવજો પેલી બંછી થી, જેમ કે એના 2000 વાળી ને 1000 વાળી સમજાય છે ને તમે? એ ટોકણ જ હતું, એના ઉપરથી હક હતો ઉઠાઈ લીધો, કાગળ થઈ ગયા તમારે. અને હાલ જયારે હક ઉઠાઈ લીધો એટલે કાગળ જ છે, એ ધન નહીં. એટલે મીરાએ કહ્યું કે આ ધન નહીં. ધન તો આ જ્ઞાન ધન છે. જ્ઞાન એ ધન છે અને એ ધન તમારું સ્વરૂપ છે. એટલે મીરાએ કહ્યું રામ રતન ધન પાયો રાણાજી, મેં રામ રતન ધન પાયો. આ આખી દુનિયાની સાહેબી સિકંદર પાસે હતી, પણ એ જરા ધનને પ્રાપ્ત થયો ને સ્થિર થઈ ગયો. બોલો, હરિચંદ્ર સ્થિર થઈ ગયા, પ્રહલાદજી સ્થિર થઈ ગયા, નિરોધ સ્થિર થઈ ગયા, કબીર સ્થિર થઈ ગયા. અને અહો નિશ એમનો આત્મા સુખરૂપ ધનરૂપ થઈ ગયો. આપણો આત્મા ધનરૂપ થઈ જાય, સુખરૂપ થઈ જાય. ભક્તિ જમતમ નહીં, ગુરુની કૃપા જમતમ નહીં. બાપ લગાર ભર્યો વાયરો અડી ગયો ને. આજે તમે જોઈ લો, આખા એક માણસો, આપણા એકલાની વાત નહીં, આખો અમદાવાદ થી શું મહારાષ્ટ્ર થી લઈને રાજસ્થાન અને અરાવલી થી લઈને કચ્છ સુધી તમે જોવો, જ્યાં કોઈ કોકડી ના મારે. એટલે સંતોની કરુણા. એટલે અને કોઈ આડે નહીં તમારે. હોનાની હોકળો એરી ફરતા રાત દિવસ માણસો ફર્યા જાય, માણસો શું બહી રહી. તમે જો કેમ સાચું ધન પ્રાપ્ત થઈ ગયું આપણને. આ તો બધા કુકા છે. મહારાજ નતા કીધા, ઈશ્વરરામ મહારાજ કુકા કહેવરો યાર નહીં. ઘડી ઘડી નક્કી ઘસી ઘડી ઘડી કર્યા ટીકરાના કુકા. માટે તત્વવેતા પુરુષોના પહેરો જો તમારું તમામ બાબત જ્ઞાનીઓના સંગમાં રહેવું, સંતોના સંગમાં રહો. લગારે તમારે આ તમે જો હિમાલયના થડમાં રહેતા હા અને તમારે કુલર ખરીદવું પડે, એસી મેલાવવું પડે, અને ગુલ્ફીઓ ખાવી પડે, અને ગુલ્ફીઓ વાળો અહીંયા વેસવા જાય ખરો? વિચાર કરો. એ સ્થાવરોની અંદરમાં હિમાચલ હું છું. એ આત્મા આપણા ગુરુ મહારાજ છે. હિમાચલ જે અચલ છે, કદી દળ ફરે વાદળ ફરે, ફરે નદી ના પૂર, એ સુરા બોલ્યા ન ફરે, ભલે પશ્ચિમ ઉગે સૂર. આપણા ગુરુ છે, આપણા સંત છે, અડગ છે, અવિચળ છે. એ કદીએ ના ફરે, સ્થિર છે, કદીએ જાય નહીં. આ ધ્રુવ છે, બીજા બધા આવન જાવન. એટલા માટે મહાપુરુષો કહી અને હેલી મારી મલયામ ને વાટ ના વટવ, એનાથી દલ મારું નામ વાટ ના વટવ મળ્યા. બોલ્યા મળ્યા આજ દેખાય છે ને કાલ હોય નહીં. એટલે વાટના વટવ છે. આ વાટનો વટવડો થયા છે. એટલે કબીરે કીધું વટવડા વીરા રે, હે તારી ઉમર, તું તો નહીં મરવાનો, ઉમર ઘણી છે. એ વાત સાચી છે. એનો સિદ્ધાંત ની ખબર નહીં એટલે વળી કે કોઈ કે ઉમેદ ને કોઈ કે ઓમ ને. એટલે ઉમેદ તો અમારે ધુંબડમાં. ઉમર ઘણી તો મરવાનો છે નહીં. વાટલડા વીરા, આ વાતનો વટવું છે. એનાથી દલ મારું ના મોની, આત્મા છે.
આ જે આત્મા છે એનાથી મારું દલ મોન્યું છે, આ વટવથી નહીં. આ તો તમારો દાડે દાડે ઢોકલો ખખડે જ હોય છે અને એક દાડો ખતમ થઈ જાય. માટે આજનો યોગ અમારે શેઠજીરામ, મમતાબુન, ત્રણ પુત્રો સારચંદ, કિરણસિંહ, વિજય, બધા બહેનો પણ અમારે બધા મળીને હર સાલ બહુ ભાવથી રાખે, સંતોની સેવાનો લાભ લે છે. ખૂબ ખૂબ એમને ધન્યવાદ. આપ સર્વને ભક્તોને, આ મહાપુરુષોને નમન કરી વાતને પૂરી કરું. બોલો સદગુરુ મહારાજ જય.